લોકો હાથી જેવા હોય, જેના દેખાડવાના જુદા હોય ને ચાવવાના જુદા હોય. બહાર હોય એવું નહીં, એના ઘરમાં એવું હોય. સંસદીય પ્રણાલિકાનો વર્ષોનો ઇતિહાસ જોઈ લો. સ્પીકર હોય અને ફરીને ધારાસભ્ય થાય અને એ જ પાર્ટી સત્તામાં આવે તો જો ચૂંટાણો હોય એ જ અધ્યક્ષ બને. આ પરંપરા ક્યાંય તૂટી નથી. પહેલી વખત નીકળ્યું કે માણસાનો પ્રતિનિધિ સ્પીકર હતા અને એ ચૂંટાઈને ગયા ને એને સ્પીકર નો બનાવ્યા કે જાઓ તમે વડીલ ડોહા ઘર ભેગા થાવ. અને હવે પાછું મત માંગવાનું આવ્યું તો ગામડે ગામડે ની શોક સભા કરવાની. અરે આ મંગળદાસ બાપા તમને પ્રિય હતા તો એને સ્પીકર માંથી અપમાનિત તો એ મરવાની ઉંમરે બેઠેલા ને નહોતા કરવા ને માણસાની જનતાનું સન્માન કરવું હતું. તમને વાંધો નહીં. જો હું ખાતો નથી ને ખાવા દેતો નથી તો લોકાયુક્ત કેમ મૂકવા દેતો નથી? મુકાવો ને. ખાતો ન હોય ને ખાવા દેતો ન હોય એને લોકાયુક્ત કોઈ પણ આવે તો શું વાંધો પડે? આ દેશની સંસદમાં મનમોહનસિંહજી પ્રમાણિક માણસ ઉભા થઈને બોલ્યા કે લોકપાલ નહીં, લોકપાલનું બિલ તો અમે લાવીશું, પણ સુષ્મા સ્વરાજ તમે વિરોધ પક્ષના નેતા છો, હું તમને ચેલેન્જ કરું છું કે મારી અને મારા પરિવારની મિલકત તમે ચકાસી લેજો અને એક આનો ખોટું નીકળે તો આ મનમોહનસિંહ તમે કયો એ સજા ભોગવશે વિરોધ પક્ષના નેતા. આમ મને આ કે લ્યો કે કરો, મારે તપાસ કરવાનો સવાલ નથી. ગુજરાતની જનતાએ જાણે. સરદાર સાહેબનું મૃત્યુ થયું ત્યારે એક વકીલાતનો વ્યવસાય કરનાર વ્યક્તિ, પટેલ કુટુંબમાંથી આવનારી વ્યક્તિ, અને છતાં એની પાસે 2 જોડી કપડા નીકળ્યા અને આ ક્યાંય પાવડો પછાડવા જાતો નથી. એને 2000 જોડી કપડા આવે ક્યાંથી? ક્યાંથી આવ્યા? આ ઇમ્પોર્ટેડ ચશ્માથી માંડીને સેન્ડલ સુધીનું કઈ કાળી મજૂરીનું આવ્યું છે એનો હિસાબ તો આપો આ જનતાને કે ખબર પડે કે ભાઈ તમે અહીંથી લઈને આવ્યા.